જૂનાગઢ જિલ્લાના ગંગનાથ મહાદેવના મંદિર સામે જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની પૂરા કદની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। કેશોદના ટીબી હોસ્પિટલ રોડ પર ગંગનાથ મહાદેવના મંદિર સામે આજે જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની પૂરા કદની પ્રતિમાનું આવરણ કરવામાં આવ્યું હતું। આજે આ પ્રસંગે સવારથી જ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। તેમાં સવારના 9 કલાકે બજરંગ ચોક ફુવારા ખાતેથી સાધુ સંતોના સામૈયા થયા હતા અને તેમાં સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, મેદરડા ખાકી મડી રામજી મંદિરના સાધુ સુખરામદાસ બાપુ સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિમાં સામૈયા થયા હતા અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। ત્યારબાદ 10:30 કલાકે એક ધર્મસભા પણ યોજાઈ હતી અને બપોરના 12 વાગે અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ મંદિર સામે જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની પૂરા કદની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ તમામ કાર્યક્રમને લઈને સવારથી જ અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા। તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું આયોજન રામાનંદી જ્ઞાતિ ઉત્કર્ષ મંડળ તથા સર્વ હિન્દુ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં લોકો આનંદ ઉત્સાહપૂર્વક સાથે જોડાયા હતા અને સાધુ સંતો તેમજ કેશોદ નગરના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જગતગુરુ રામાનંદાચાર્યની પ્રતિમાનું અનાવરણ કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં થયેલું, જેમાં બહોળી સંખ્યામાં સાધુ સંતો મહંતોની આશીર્વાદથી ધર્મસભા પણ યોજાઈ અને અમને પણ આ લાવો મળ્યો આ ભગવાનની પ્રતિમા અનાવરણમાં। એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી રામ। હું મહામંડલેશ્વર સુખરામદાસ બાપુ ખાકીમડી રામજી મંદિર મેંદરડાથી આજે કેશોદમાં આવીને ખૂબ મને ગૌરવ મહેસૂસ થાય છે। જ્યારે કેશોદ સિટીની અંદર અમારા આજે જગતગુરુ ભગવાનની પ્રતિમાના અનાવરણ થઈ રહ્યું છે અને પ્રતિમાના અનાવરણ અમારા જે રામાનંદી સાધુ સમાજ છે ગુજરાત સૌરાષ્ટ્રના, આ બધાને સાથે રાખીને અમારા જે કેશોદના એમએલએ શ્રી છે, અમારા જુનાગઢ જિલ્લાના જે અમારા પ્રમુખ શ્રી છે, આખું જુનાગઢ જિલ્લાના ચંદુભાઈ મકવાણા સાહેબ, એવી રીતે મેહુલભાઈ ગુંડલિયાભાઈ છે, જે મેહુલભાઈ ગુંડલિયાએ આજે અમારા કેશોદ માટે કામ કર્યા છે। અમે સમસ્ત મેહુલભાઈની ટીમને, દેવાભાઈની ટીમને, અમારા ચંદુભાઈની ટીમને ખૂબ ખૂબ અમે સાધુવાદ આપીએ છીએ। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।